જો મિત્રો ફૂલ વરસાદી માહોલ બની ગયો છે. સમજો ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે. પવનનો જોટ આવ્યો તો લીમડાને પણ પાડી દીધો. જો આવું વાતાવરણ છે આજ. લીમડો પણ હું તો ઠોકી દીધો છે. આ પિન્સુ બેન હું પથારો પાથરી તમે બેહી ગયા બેન? ભાગ પાડી છે સોપડા. હે? સોપડાના ભાગ પાડી છે. સોપડાનો ભાગ પડી છે. હા. કેટલા સોપડા છે? બધા અહીંયા ગગો જોવે છે. અમારા દક્ષુભાઈ, પિન્સુબેન, ફનાબેન. ફનાબેન ટ્રોફી ના જીતી જબરનું. કોની ટ્રોફી છે? બંચી. હા, બંચીબેન ને ટ્રોફી મળેલી છે. બીબડા વાવવા છે ને વાવા કિનાલબેન? એરંડાના બીબા. શેના છે? એરંડાના. એરંડાના બીબડા વાવે છે. જો બધા સકાયવા બબલા. ગોલમાલ. ગોલમાલ ખાવશો? જય માતાજી, જય ગુરુદેવ મિત્રો. યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારા બધાનું. સવારમાં જો કમ્પ્લીટ થઈ અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને વાતાવરણ તમે જોઈ શકો છો કેવું છે. જો મિત્રો ફૂલ વરસાદી માહોલ બની ગયો છે. સમજો ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે. વાતાવરણ તમે જોઈ શકો છો. સવારમાં એટલા વાદળા થઈ ગયા છે. વાદળી તૂટી પડે એમ છે. અમારે કાલે બહુ જ વરસાદ આવ્યો. તમારે મિત્રો કેવો વરસાદ આવ્યો તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ બધી વાડી વિસ્તારમાં કામગીરી હાલે છે. કાલે વરસાદ આવ્યો તો જો અહીંયા ખેદાન મેદાન કરી નાખ્યું છે. રસ્તામાં પાણી છે બધું જોઈ શકો છો. અમારે આખું પાણી બધું ભરાઈ ગયું છે. આખો રસ્તો બંધ કરી દીધો છે. કેટલા ખાડા ભરાઈ ગયા છે. ચાલો મિત્રો, તો હું આવી ગયો છું મારી ઉપરની રૂમમાં. અને ઉપરની રૂમમાં જો અમારા અહીંયા પિન્સી બેની સુતા છે. અહીંયા અમારા ફના બેની સુતા છે. વેકેશન છે તેમણે આરામ કરે છે. સારો ઊંઘ કાઢી લે ને પછી તો એને વહેલા જવાનું. અમારા આ બેનને બહુ ભણવા જવાની ઉતાવળ હોય. રોવા મળે ટાઈમે ઓલું નોચ્યું હોય તો તૈયાર. તો જો અમારે એટલી રૂમમાં ગરંતભાઈ જો આ હુવાના જલસા કરે છે. અત્યારેથી બાળ મંદિરે જાય તેને તો 10 વાગ્યા જવાનું હોય એટલે નિરાંતી હોય, પણ નિશાળે જાય તો એ નહીં, પણ વહેલા જાગવું પડશે. આપણે એને કાંઈ અત્યારે જગાડવા નથી. તો મારે જવાનું છે પાલીતાણા. બંસીબેનના એડમિશનનું કામ છે એટલા માટે મારે પાલીતાણા જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહી. આપણે સાવી સેવી હડમતિયા બંસીબેનને અમારે એક એડમિશન લેવાનું છે. તો બોર્ડ ઉપર એનું નામ લખાણું કે નહીં, એને અહીંયા છાત્રાલયમાં મૂકવાની છે. એટલા માટે હું જાઉં છું માનવડ સ્કૂલમાં. તો વિડીયોમાં બન્યા રહી ગયો. આપણે ગયા હતા હડમતિયા, પણ હડમતિયા સ્કૂલ બંધ હતી, તાળું માર્યું હતું. એટલા માટે આપણું કાંઈ કામ થયું નહીં, એટલે આપણે હવે ઘરે પાસ. હું પાલીતાણાથી આવું છું. અહીંયા વરસાદ ચડ્યો છે ડમડોળ. વાવાઝોડાનું પણ અસર થઈ ગઈ છે. વિડીયોમાં બન્યા રહ્યો મિત્રો. ફૂલ પવન ફૂંકાઈ રહ્યો છે. અહીંયા તો પવનનો જોટ આવ્યો તો લીમડાને પણ પાડી દીધો. જો આવું વાતાવરણ છે આજ. લીમડો પણ હું તો ઠોકી દીધો છે. જોઈ લેજો મિત્રો. ચાલો તો હવે હું ઘેરે જ આવું છું. તો હું પાલીતાણાથી પહોંચી ગયો છું ઘેરે. અહીંયા જો અમારે વરસાદ આવે છે તે કિનલબેન મળ્યા. બીબડા વાવવા છે ને વાવા કિનલબેન? એરંડાના બીબા. શેના છે? એરંડાના. એરંડાના બીબડા વાવે છે કિનલબેન. ઉગી જાય? ઉગી જાય ને. હે? ઉગી જાય ને. ઉગી જાય. સારું, તો કિનલબેન એરંડાના બીબડા વાવે છે. એરંડા આવશે તો એ જોવી જાય. કાંઈ કિનલબેન? હા. તો હું આવી ગયો છું મારી ઉપલી રૂમમાં. ઉપલી રૂમમાં જો અમારા પિન્સુબેન ને એ બધાય. આ પિન્સુબેન હું પથારો પાથરીને તમે બેહી ગયા બેન? ભાગ પાડી છે સોપડા. હે? સોપડાના ભાગ પાડી છે. સોપડાનો ભાગ પડ્યો છે? હા. કેટલા સોપડા છે? 57 સોપડા? હા. હાલે 57માં તારે કેટલા લેવાના? મારે 20. તારે 20 સોપડા લેવાના? કેટલામું ભણે તે તારે 20 જો હે? ચોથું. ફનાબેન તમારે 2 સોપડા. ફનાબેનને 2. આ બધું કોને મળેલું છે કે હું લાવેલો છું? અડધું તમે લાવેલા છો અને અડધું નિશાળે મળેલું છે. અડધું હું લાવેલો ને અડધું નિશાળે જ મળેલું છે. હા. હે?
કિનલબેન તમારે કેટલા ચોપડા જોહે 10 હે 10 ચોપડા અને વિષય નોટના 10 ચોપડા જોહે જો તો આ બધા ચોપડા સસ્તા મળતા હતા ને તે આપણે ચોપડાની ખરીદી કરી લીધી કે પછી આપણે રસ્તામાં કાંઈ જરૂર પડે ને બધા બાળકોને વ્યવસ્થિત થઈ રહે એટલા માટે આપણે વહેલા લઈ લીધા હતા. આ બધા મળ્યા ભાગ પાડવા. આ જો મળી કીટ તપાસવા હો. તેમ જોઈ ખાઈ કીટ કોઈ દે તો મેં લાય તો જોઈ લઈ કેવી છે એમ પેલા નિશાળ જતા તો કઈ આવું થતું નહીં. હા, એ વાત સાચી. મેં તો એવી કીટ નથી જોઈ. હું તો ઓલી ઠેલી લઈને જતો પ્લાસ્ટિકની અને ઓલી પેટડી જે તને ખબર ઓલી તીનની પેટડી આવે એ પેટડી લઈને હું ભણવા જતો. અમારી વખતે પેટડી હતી, ઠેલી હતી, પ્લાસ્ટિકની લઈ જતા, કપડાની લઈ જતા, તો એવી કઈક ઠેલી ને એવું લઈ જતા. બધું ઓલી પેટડી ખબર કલર કરેલી હતી ડિઝાઇન વાળી હા, એવી લઈ જતા. આવા ઠેલા તો કોઈ જોયા નહોતા. ચોપડા પર લઈને કેટલી વ્યવસ્થા કરી જતા. તમે એમ જતા કોઈ? સચરી ન હોય તો પછી એમ જ કરતા. કોથળો લેતા, કુશલો કરતા, પછી પ્લાસ્ટિક નો કુશલો કરતા. એમ કરીને જાતા નિશાળ. આમાં તો કાંક ફનાબેન ટ્રોફી ના જીતી જબરનું કોની ટ્રોફી છે? બંચી હા, બંસીબેન ને ટ્રોફી મળેલી છે. સેલામ ના જીતી. ફનાબેન બધું ને હાંસવી રાખે એવા છે. હા હા, બધા અહીંયા ગગો જોવે છે. અમારા દક્ષુભાઈ, પિન્સુબેન, ફનાબેન ગગો જોવો છો ને? હે પૂછું જો અહીંયા જો બધા સકાયવા બબલા ગોલમાલ ગોલમાલ ખાવશો? જો જો અમારા ગ્રંથભાઈ ગગો જોતા જોતા ગોલમાલ મળ્યા ખાવા બધા. બસ મિત્રો, તો આ વિડીયોને અમે અહીં એન્ડ કરીએ છીએ. જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.